જો તમે ગૌ સેવક હોય અને ગાયની સેવા કરવા માંગતા હોય, તમારા ઘરે તમે ગાય લાવો તો હવે જોઈ વિચારીને લાવજો. કારણ કે બનાસકાંઠાના એક ખેડૂતે સેવા કરવા માટે ગાય લીધી અને એને જે ગાય મળી એ ગાય માતાના પેટમાંથી કિલોના હિસાબે પ્લાસ્ટિક નીકળ્યું. કારણ કે સામેના વેપારીએ રખડતી ગાયને વેપારી બનીને ગૌ સેવકને વેચી દીધી. પશુપાલક મિત્રો, ખરેખર આજનો દિવસ સફળ રહ્યો એવું અમને લાગે છે. કારણ કે રાજપૂત નશાભાઈ વિયાજી જે ચુવા ગામના વતની છે અને એમ ચાંદરવાના વતની છે, અને આ ગીર ગાયની વાછડી કહો તો ચાલે, પહેલી જ છે. આ બીજા વેતરમાં ગાભણ હતી, પરંતુ સતત પીડાના કારણે એને એબોર્શન થઈ ગયું છે. તો આ ગાય જે તે કાઠિયાવાડમાંથી એમણે દૂધ પીવા માટે, એમના બાળકોને દૂધ પીવા માટે લાવેલ છે. અને આ ગાય ત્યાં રખડતી હશે એટલે વેપારીઓ દ્વારા આ રખડતી ગાયને માલિકીની ગાય કરીને એમને આપી દીધેલી. અને ખરેખર પોતે પશુપાલક એક દયાભાવી અને ગૌપ્રેમી છે, જેના કારણે એમણે આજે એની પાછળ જે ખર્ચો થાય એ ભલે, પરંતુ મારી ગાયને શું પીડા છે એનું નિદાન કરો અને એનું ઓપરેશનની જરૂર તો ઓપરેશન કરો. તમે પહેલાં વિડીયોમાં જુઓ, પેલા પ્લાસ્ટિક પડ્યું ડોલમાં, એ ડોલમાં એ પ્લાસ્ટિક એટલું આના પેટમાંથી કઢાઈ પ્લાસ્ટિક કઢાઈને ગૌ માતાનો ખરેખર એમને એક ઋણ ચૂક્યું છે એમ. અને એના માટે ખરેખર સાચી પથદર્શક કે જે ભગવાનભાઈ જેમણે એમને સલાહ આપી કે ખરેખર આ ગાયને ઓપરેશનના ડૉક્ટરની જરૂર છે અને તમે ઓપરેશનના ડૉક્ટરને બતાડો, એનું નિદાન થશે અને યોગ્યની સારવાર થશે. તો આજે આ ગાયને, અને કેટલી મસ્ત એકદમ પ્રેમાળ ગાય છે, જુઓ, જરા બી એને દુઃખ નથી એમ. ચલો, જય ગૌ માતા. શક્ય નહીં, પણ મારા રોજની 10 લાખ ગાય તમે તો આખા જબલા જ છે. તમે સિટીમ ગાય નથી ફરતી, એ તૈયાર થાય આખા જબલા જ આવે છે. આખો આ તો આનું બધું